નર્મદાના નાંદુ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસની સંયુક્ત રેડ દરમિયાન આજે વરખડ ગામેથી સુધીર પટેલના ઘરે રેડ કરી હતી। રેડ દરમિયાન ટેમ્પો ભરીને નશાકારક પદાર્થ તેમજ કેમિકલ્સ અને અન્ય સામાન કબજે કર્યો હતો। મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક અને તેમની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવી હતી। એમની લેખિત રજૂઆત કરીને પોલીસ મદદની માંગણી કરેલ, જે અનુસંધાને પીઆઈ આમલેથા, એલસીબી નર્મદા અને એસઓજીની ટીમે મુસ્કાન સલીમ ખાન 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ મુસ્કાનના સાથીદાર પપ્પુ ચૌધરી નર્મદાના આમલેથા પોલીસ મથકના વિસ્તારમાં આવેલ વરખડ ગામે રહેતા હોવાનું નિવેદનમાં જણાવેલ। તેઓ સુધીર પટેલના ઘરે રહેતા હોવાનો રિપોર્ટ આપેલો। એ રિપોર્ટના અનુસંધાને મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસ સાથે રહીને સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ। સુધીર પટેલના ઘરનું સર્ચ ઓપરેશન કરતા એના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા, જેમાં ક્લોરોફોર્મ, હાઇડ્રોલિક એસિડ, મિથાઇલ વગેરે મળી આવે। મુંબઈથી જે એમડી ડ્રગ્સ પકડાયેલ તેની તપાસમાં મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। સાથે સાથે કામમાં વપરાયેલ અન્ય સાધન સામગ્રી, ફ્રીઝ, ડોલ વગેરે પણ જપ્ત કરી હતી। વધુમાં આ જગ્યાએથી લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ છે। આ લિક્વિડ દ્રવ્ય શું છે તે સ્પષ્ટ ન કરી શકતા એફએસએલ વાળાને બોલાવવામાં આવ્યા હતા, સાથે એટીએસની ટીમને પણ બોલાવવામાં આવી હતી। એફએસએલની ટીમે જગ્યા પર જઈને લિક્વિડ દ્રવ્યની ચકાસણી કરતા એ પાત્રમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ ન હતી। એટીએસની ટીમે કિટ સર્ચ કરી હતી, જેમાં તપાસ કરતા દ્રવ્યમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાઈ આવી હતી। એમાં એટીએસની ટીમ દ્વારા રામન સ્પેક્ટ્રોમીટર કિટ મારફત ચેક કરતા એક ઇથાઇલ પિપરેજિયન, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટિક એસિડ, પેઇન્ટ સ્ટ્રીપર, નાઇટ્રોગ્લિસરીન એમ અલગ અલગ પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈપણ પ્રકારના ડ્રગ્સની હાજરી જણાયેલ ન હતી। મહારાષ્ટ્ર પોલીસને તપાસ સાથે રાખીને કરવામાં આવેલ છે। તમામ મુદ્દામાલનું પંચનામું કરી મુદ્દામાલ કબજે લીધેલ છે। પોલીસના જણાવ્યા અનુસાર પપ્પુ ચૌધરી છેલ્લા 2 વર્ષમાં ગામ લોકોના જણાવ્યાથી 2 વખત અહીંયા જોવા મળ્યો હતો। છેલ્લા 1 મહિનામાં દેખાયો હતો। પપ્પુ ચૌધરી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં 2 વખત યુપી અને મહારાષ્ટ્રમાં પકડાયેલ છે। પકડાયેલા 2 આરોપીઓ મુસ્કાન સલીમ અને પપ્પુ ચૌધરી બંને મહારાષ્ટ્રના રહેવાસી છે। સુધીર પટેલ હજુ સુધી નર્મદા પોલીસ કે મહારાષ્ટ્ર પોલીસના સંપર્કમાં આવેલ નથી। હવે મુદ્દામાં લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે, ત્યારે આગળની તપાસમાં ડ્રગ પ્રકરણના તાર ગુજરાત કે વરખડે સાથે જોડાયેલા છે કે નહીં તે તપાસ દરમિયાન જ ખબર પડશે। મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમે અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માગણી કરેલ, જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ, જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય। વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો। રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ। સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ, ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે। સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ। એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવેલ। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટ સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી। અગાઉ સાહેબ જે બધું પકડાયું છે ક્યાં લઈ જવામાં આવશે? નાકા પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે।
અને પીઆઈ આમલેથાની સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે. એ તમામ મુદ્દામાં પંચનામું કરી અને કબજે લીધેલ છે અને કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવેલ છે. પપ્પુ ચૌધરી જે છે પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો. છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે. એ પહેલાં ક્યારેય એ લોકો જોયેલ નથી. અગાઉનો એનો ઇતિહાસ ચૌધરીની આમ સર્ચ કરતા એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે. એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. અને સુધીર પટેલ સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપને જણાવીશ.